પાયલ આજે બટાકા પૌવા બનાવવાના છે, કઈ કઈ વસ્તુ બધું બતાવી દેજો ને અમને. ચલો. અહીંયા મેં 2 ડુંગળી લીધી છે, 2 મરચા, 1 ટામેટું, ઓકે, થોડા સિંગદાણા લીધા છે, 4 બટેકા લીધા છે. આ બાફી દીધા છે? હા, બાફીને લીધા. ઓકે. પછી આ બધું ગાર્નિશિંગ માટે છે, કોથમીર, સેવ, કાજુ. દાડમ નથી એટલે મેં થોડી તૂટી ફૂટી લીધી છે. દાડમ બી લઈ શકાય એમ ને? હા, હવે આ પૌવાને હું ધોઈ દઉં. ઓકે. ને અહીંયા 2 થી 3 વાટકી પૌવા લીધા છે. ઓકે. આ પૌવા પલળી ગયા છે એટલે હવે આને 2 મિનિટ સુધી પાણીમાં રાખવા પડે નહીં? 2 મિનિટ સુધી પાણીમાં રાખ્યા. હવે પાણી નિતારી અને લઈ લઉં. પરફેક્ટ. હું 3 પરી તેલ લઉં છું. 1 ચમચી રાઈ નાખી મેં. પછી 1 ચમચી જીરું, થોડી હિંગ, પછી લીલું મરચું અને ડુંગળી. આ હું સાંતળી દઈશ. ઓકે. ઓકે, ડુંગળી અને સિંગદાણા બધું એક જ જગ્યાએ છાંટડી લેવાનું એમ ને? સિંગદાણા અને ડુંગળી ચડી ગયા એટલે હવે ટામેટા નાખી દીધા. હવે આને 1-2 મિનિટ માટે ચડવા દેવાનું. ઓકે. ગયું છે એટલે આમાં હું મરચું નાખીશ. 2 ચમચી જેટલું મરચું નાખીશું, 1.5 ચમચી જેટલું ધાણા જીરું અને 1/2 ચમચી જેટલી હળદર નાખીશ. મીઠું 1 ચમચી 2 ચમચી જેટલું નાખીશ. મતલબ સ્વાદ અનુસાર, ઘણાનું વધારે ઓછું જોવો તો ઓછું. બસ જેને જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે નાખી શકાય. બરાબર. વારીઓ કરી દીધા પછી આ બટેકા બાફીને રાખ્યા છે ને જે એ અંદર નાખી દેવાના. ઓકે. હવે આ મસાલો ને બધું થોડી વાર ચડવા દેવાનું. ઓકે. પછી પૌવા નાખવાના. બરાબર. હવે બધું ચડી ગયું છે. બટેકા બી સરસ થઈ ગયા છે. બાફેલા જ બટેકા હતા એટલે આપણે બહુ ચડવાના જરૂર લાગતી નથી. 1 મિનિટ જ હોય એમ ને? હવે હું પૌવા નાખી દઉં છું. ઓકે. દેખાડજો ને પૌવા છૂટા છૂટા મસ્ત બન્યા હે ને? જો. ઓકે, વેરી ગુડ. હો, એકદમ ખુલ્લા ખુલ્લા. અરે વાહ, મસ્ત કલર આવી ગયો હે ને? હવે આની અંદર હું લીંબુ નીચવી દઈશ. મેં 1 લીંબુ નીચવીને રાખ્યું હતું. બરાબર. લીંબુથી ખટાપણું મસ્ત આવે ને? આ બટાકા પૌવા અમે બીજું કઈ નાખવાનું કે થઈ ગયું? હવે ગાર્નિશિંગ માટે આ જે આવે ને કોથમીર, સેવ એ બધું નાખવાનું. બરાબર. બાકી આપણા બટાકા પૌવા ટેસ્ટી મસાલેદાર રેડી છે. ઓકે. પૌવા નાખ્યા પછી 1-2 મિનિટ ચડવા દીધું. હવે હું કોથમીર નાખી દઉં. ઓકે. હવે તૂટી ફૂટી નાખું છું. તૂટી ફૂટી બી નાખી શકીએ અને દાડમ બી નાખી શકીએ એમ ને? અને થોડી સેવ. બરાબર. પરફેક્ટ. દેખીને તો મોઢામાં પાણી આવી જાય એવું છે. હવે બીજું કઈ નાખવાનું કે? ના, હવે કઈ નહીં. ઓકે. રેડી.